સુરત શહેર પોલીસની સારોલી પોલીસ સ્ટેશન ટીમે આંતરરાજ્ય મંદિર ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી પાડીને નોંધપાત્ર સફળતા મેળવી છે. કર્ણાટક રાજ્યના 3 અલગ અલગ જિલ્લાઓમાં આવેલા 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મંદિર ચોરીના 4 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલીને પોલીસે ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 8.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આ કામગીરી હાથ ધરવામાં આવી. બાતમીના આધારે સારોલી પોલીસ સ્ટેશન ટીમ નિયોલ ચેકપોસ્ટ વિસ્તારમાં ચેકિંગમાં હતી. તે દરમિયાન પોલીસને વિશ્વસનીય બાતમી મળી હતી કે કર્ણાટકના મંદિરોમાંથી ચોરી કરાયેલા ચાંદીના દાગીના સાથે 2 શખ્સો અંત્રોલી ગામ તરફથી સુરત શહેરમાં પ્રવેશવાના છે. બાતમીના આધારે પોલીસે ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવીને બંને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લીધા. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ દાહોદ જિલ્લાના રહેવાસી ભુરજીભાઈ ખેમચંદભાઈ ઉર્ફ કેમચંદભાઈ મખોડિયા અને વિજયભાઈ બાબુભાઈ ગુંડિયા તરીકે થઈ. 8.50 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સારોલી પોલીસ સ્ટેશનમાં નિયોલ ચેકપોસ્ટ આપણી પડે છે અને અત્યારે સુરત સિટીમાં નાસ્તા ફરતા પકડવાની પણ એક ડ્રાઈવ ચાલી રહી છે. સૂત્ર મુજબના જે વોરંટ નીકળ્યા છે એ લોકોને પકડવાની પણ ડ્રાઈવ ચાલી રહી છે. બોડી ઓફેન્સીસને કંટ્રોલ કરવા માટે થઈ અને અમારું કોમ્બિંગ અને વાહન ચેકિંગ અને નાકાબંધી પોઈન્ટ ઓલરેડી અમારું છેલ્લા 1 મહિનાથી કોન્સ્ટન્ટ ચાલુ છે. એ દરમિયાન અમારી પાસે બાતમી હકીકત મળેલ હતી કે અલગ અલગ માણસો જેનું નામ છે વિજય ગુંડિયા, જે પોતે સિમલિયા ખુર્દ જિલ્લો દાહોદ કતવારા પાસેનો રહેવાસી છે. વિજય બાબુભાઈ ગુંડિયા, જે પોતે ગામ ગુડિયા દીવાણીવાડ ગરબાડાનો રહેવાસી છે. અને એની સાથેના એક બીજો ઇસમ, એમ કરી અને એ લોકો 3 જણા મંદિર ચોરી કરી અને કર્ણાટકથી આવી રહ્યા છે એવું અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. અને જે અમારું જે નાકા પોઈન્ટ છે એમાં ચેકિંગ દરમિયાન જે આ વિજય છે અને ગુરજી છે એ બંને પાસેથી સોના અને ચાંદીના દાગીના અમને મળી આવેલા છે. જેમાં કર્ણાટકમાં એ લોકોએ મંદિર ચોરી કરેલી હતી. જેમાં કર્ણાટકમાં કોટે પોલીસ સ્ટેશનના ચિત્રદુર્ગ જિલ્લામાં મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. બસવનગર પોલીસ સ્ટેશન દાવણગીરી જિલ્લો કર્ણાટકમાં પણ મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. ધારવાડ ટાઉન પોલીસ સ્ટેશન હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક, આ 4 જગ્યાએથી મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી. અને અમારી પાસે જ્યારે આરોપીઓ પકડાયા અને મુદ્દામાલ સાથે અમે પકડ્યા તો કર્ણાટક પોલીસ જે કન્સર્ન પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ખરાઈ કરી ફરિયાદની કોપી મંગાવી અને મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. જે આ ગુરજી છે એ અગાઉ આણંદમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યાં પણ એ લૂંટમાં પકડાયેલું છે. અને જે વિજય ગુંડિયા છે, જેનું દીવાનીવાડ ગામ છે, બોરિયાવાડ તાલુકો ગરબાડા દાહોદ જિલ્લો, ત્યાં એ મારામારીના ગુનામાં સંડોવાયેલો છે.